અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ અને નારાયણ હોસ્પિટલ અમદાવાદના સહયોગથી કેન્સર અવેરનેસ માટે કેન્સર સર્વાઈવર્સ સાથે ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્સરગ્રસ્ત દર્દીઓએ ફેશન શો રજૂ કરી કેન્સર સામે જીત મેળવવાનો જુસ્સો ઉત્સાહ સાથે પ્રદર્શિત કર્યો હતો. નારાયણ હોસ્પિટલ અને અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટ સાથેના અનોખા સહયોગમાં હોસ્પિટલે તાજેતરમાં કેન્સર જાગૃતિના સૂત્રોથી શણગારેલા વિદ્યાર્થીઓ દ્વારા ડિઝાઇન કરેલા વસ્ત્રો દર્શાવતી રેમ્પ વોકનું આયોજન કર્યું હતું. કેન્સર સર્વાઈવર્સની સ્થિતિસ્થાપકતા અને સર્જનાત્મકતા દર્શાવતી આ ઇવેન્ટ સર્વગ્રાહી દર્દીની સંભાળ માટે હોસ્પિટલની પ્રતિબદ્ધતાનો પુરાવો જોવા મળ્યો હતો. અમોર ડિઝાઇન ઇન્સ્ટિટ્યૂટના 40 ડિઝાઇનના વિદ્યાર્થીઓએ કેન્સર સર્વાઈવર્સને વિનર્સ તરીકે અને કેન્સર સામે લડી રહેલા દર્દીઓને ફાઇટર્સ ગણાવીને તેમના માટે ગાર્મેન્ટ ડિઝાઇન કર્યા હતા. વિનર્સ માટે પર્પલ રંગના ગાઉન, જ્યારે ફાઇટર માટે સફેદ રંગના ગાઉન બનાવવામાં આવ્યા હતા. સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા કેન્સર એટલે કેન્સર નહીં, કેન્સર સામે જીતી શકાય છે જેવા જુદા જુદા થીમ પર ડિઝાઇન કરેલા ગાર્મેન્ટ્સ પહેરીને દર્દીઓ સાથે રેમ્પ વોક કર્યું હતું. આ પ્રસંગે નારાયણ હોસ્પિટલ અમદાવાદના ફેસિલિટી ડિરેક્ટર હેમંત ભટનાગર, સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર રોનક વ્યાસ સહિત ડોક્ટર્સ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સંજીવ રાજપૂત, અમદાવાદ.
માત આપી છે એ વિશે આપ શું કહેવા માંગો છો? સાહેબ મારા માટે તો 3 જણ ભગવાન છે. પહેલા મારા ખાસ ભગવાનો બધા, એમાં ખાસ કરીને ગણપતિ દાદા, બરાબર. બીજું છે મારા મા બાપ, અને ત્રીજું છે મનીષભાઈ સાધવાની ટીમ. એ મારા માટે 3 જણ ભગવાન છે સાહેબ. મારા આનાથી આગળ વધુ નહીં. તમે સાહેબ તમને ખબર પડી કે મારા શરીરમાં કેન્સર છે, એ દિવસે કે તમે હારી ગયા ને, તમને નવી જિંદગી મળી છે, એ વિશે આપ શું કહેવા માંગો છો? નવી જિંદગી સાહેબ મનીષભાઈ સાધવાની સલાહ સૂચન અને રુચિતભાઈએ આલી છે. રોનકભાઈ જોડે ખાલી ચહેરો મારે એવું લાગે, બાકી રુચિતભાઈ મનીષભાઈ જોડે મારે ટચિંગ હતું વધારે. मैं नारायणा मल्टी स्पेशलिटी हॉस्पिटल रखियाल अहमदाबाद में फैसिलिटी डायरेक्टर की तरह से काम कर रहा हूँ. आज आमोर इंस्टीट्यूट के साथ में हमने संयुक्त तत्वाधान में कैंसर की अवेयरनेस के लिए कैंसर के वॉरियर्स और कैंसर के जो मरीज जो हमारे यहाँ पे ट्रीटमेंट ले चुके हैं मेडिकल ऑन्कोलॉजी में या सर्जिकल ऑन्कोलॉजी में, जो ऑपरेशन हुआ है या दवा से ठीक हुए हैं कैंसर के, उनको हमने यहाँ पे आज आमंत्रित किया. सारे मरीज उनको एज ए वॉरियर, एज ए विनर सोसाइटी के सामने प्रस्तुत किया. और उसको जो आज के युवा हैं जो इस फैशन इंस्टीट्यूट में यहाँ पे पढ़ते हैं, उनके साथ में समाज के सामने ऐसे उदाहरण प्रस्तुत किया. हमने साथ में इसमें जो डॉक्टर साहब की टीम है, डॉक्टर ऋषभ कोठारी जो कि हेड मेडिकल ऑन्कोलॉजी डिपार्टमेंट के हैं, डॉक्टर ऋषित जो डॉक्टर रौनक व्यास जो कि हेड सर्जिकल ऑन्कोलॉजी हैं, और इनकी बाकी टीम को भी यहाँ बुलाया. इस कार्यक्रम का उद्देश्य ये था कि जनमानस में कैंसर को लेकर जो जो भ्रांतियां हैं, जो जो मिथ हैं, उसको दूर किया जा सके. और दूसरी बात, तन की सुंदरता हर व्यक्ति के लिए जरूरी होती है. मोड़ा का कैंसर बहुत ज़्यादा तेजी से फैल रहा है तंबाकू के कारण या अन्य कारणों से. स्त्रियों में ब्रेस्ट कैंसर हो रहा है. तो लोगों में ये मिथ्या होती है कि ये ऑपरेशन करने के बाद या कैंसर कराने के बाद